ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું એક બિહારી રેસીપી છે, બિહારી ઘૂઘની. તો એના હારું આપણે ચણા જરૂર પડે, કાળા. તો કાળા ચણા આપણે 1.5 કપ સાંજે પલાળી દીધા હતા, તો એકદમ સરસ આ રીતે પલળી ગયા છે. અને ટમેટાં તો 3 ટમેટાં લીધા છે આપણે આ રીતના. અને ડુંગળી તો 3 થી 4 ડુંગળી આપણે આ રીતે લીધી છે, છાલ કાઢી લીધી છે, પછી સુધારી લેવું. 2 થી 3 લીલા મરચાં, થોડુંક આદું અને લસણ, થોડોક ઉપરથી લીંબુનો રસ નાખશો. અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોવે, ચટણી, હળદર, મીઠું એ બધું એમ. અને થોડાક આપણે એમાં ગરમ મસાલા વાપરશું, મીઠું જોવે, તેલ જોવે અને પાણી જોવે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. હાલો દીદી, બાય બાય કરો, બાય. ટમેટું જ્યુસ હાલ્યો. ઓકે, બાય બાય કરો. લાય હજી ટમેટો હવે. હા થઈ ગયું. તો હવે આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવવાનું છે. તમે વઘાર કરી નહીં કરી શકો, પણ આને આપણે એ રીતે બનાવશું. તો આ ચણા છે એને આપણે સીધા પલાળેલા ચણા કુકરમાં લેવાના છે. તો આ બધાય ચણા આપણે કુકરમાં લઈ લેવું આ રીતે. ચણા આપણે બધા આમાં લઈ લીધા. તો આ ડુંગળી છે એને આપણે આ રીતે એમાં સુધારી નાખીશું, ડાયરેક્ટ કુકરમાં જ. ચણા ભેગી જ આ રીતની મીડિયમ સાઈઝ એમ બધી ડુંગળી સુધારી લેવું. ડુંગળી આપણે બધી આમાં સુધારી લીધી. હવે મરચાં, તો મરચાંને આપણે થોડાક લાંબા રાખશું આ રીતે. તો તમારી હિસાબે તમે મરચાં નાખી શકો એમ. તો આ બહુ તીખા નથી એટલે આપણે 3 મરચાં લીધા છે. આમાં લાલ મરચું તો આપણે નાખવાનું જ છે, પણ થોડી એમ મીડિયમ છે. અને આદું, તો આદું આપણે આ છાલ કાઢી લીધી છે, તો એની આપણે લાંબી લાંબી આ રીતની ચિપ્સ જેવું બનાવી નાખીશું. એટલે કોઈને ભાવે એ ખાઈ, ન ખાવું હોય એ સાઈડમાં કાઢી નાખે, ટેસ્ટ આવી જાય એનો આ રીતનું. એટલું ઘણું. અને લસણ, તો લસણને આપણે આ રીતે સુધારી નાખીશું. મોટું છે એટલે નકર તમે એમને મય નાખી શકો, બફાઈ જાય ભેગું, એટલે આમાં ખબર નહીં પડે એમ. તો લસણ આપણે એમાં નાખી દીધું. હવે ટમેટાં, તો ટમેટાને આપણે આમાં આ રીતે ટુકડા કરી નાખી દઈએ, મીડિયમ સાઈઝના. તો ટમેટાં આપણે આમાં સુધારી નાખીશું. હવે થોડાક લીલા ધાણા નાખી દે હું આ રીતે. હવે બીજા મસાલા બધાય, તો મીઠું સ્વાદ પ્રમાણે, તો ચણા અને આ બધું આવે એટલે થોડુંક મીઠું એક્સ્ટ્રા જરૂર પડે આપણે. હવે બીજા મસાલા આપણે, તો થોડીક હળદર અને ધાણા જીરું. ધાણા જીરું થોડુંક વધારે નાખીશું, 2 ચમચી જેટલું. અને લાલ મરચું, તો લાલ મરચું તમે તમારા હિસાબે નાખી શકો. તો 1 ચમચી મોટી લાલ મરચું. થોડીક આપણે એમાં હિંગ નાખીશું અને થોડાક આખા મસાલા નાખીશું. તો 2-4 મરી અને તેજપત્તા અને લાલ મરચાં આખા એ રીતે. બસ એટલું જ આપણે મસાલા નાખીશું. હવે આમાં તેલ, તો આમાં અડધા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું, જે રીતે આપણે વઘારમાં નાખીએ એ રીતે જ એમ. હવે આ બધું મિક્સ કરી લો.
આ રીતે હવે આમાં પાણી નાખશું આપણે. તો પાણી આપણે આ ચણા બુડે એટલું પાણી નાખવાનું છે. તો હજી થોડુંક પાણી નાખશું આપણે આ રીતે. ચણા ને બધું બુડી જાય એટલું પાણી આપણે નાખવાનું એમ આ રીતે. હવે આને ગેસ ઉપર મૂકી દે હું ને ગેસ ચાલુ કરી દે હું. થી બંધ છે ને કુકરનું ઢાંકણું બંધ છે. તો આને આપણે 4 થી 5 જેવી વિસલ થવા દે હું. થોડુંક એકદમ આમાં પ્રેશર ભરાય પછી થોડીક વાર ધીમો ગેસ કરીને 5-1 મિનિટ પકાવી અને 3 થી 4 કે 5 તમે કુકરમાં જે રીતે તમારે ઘરમાં ચણા બફાતા હોય એ રીતનું આપણે રાખવાનું એમ. તો આમાં આપણે 4-1 વિસલ થવા દેવું. તો કુકર આપણે હવે નીચે ઉતારી લે હું. ગેસ બંધ કરી દીધો. તો આપણે 4 થી 5 વિસલ જેવું થવા દેવાનું એમ. અને પાણી એ રીતનું રાખવાનું આપણે ચણા બુડે એટલું એમ. તો એમ લાગે કે વધારે પાણી છે તો થોડુંક બારી નાખવાનું. આ રીતનું આપણે લચકા જેવું બનાવવાનું એકદમ સરસ. લીંબુ આપણે નાખી દેવું ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો. આપણે આમાં ટમેટા નાખ્યા છે એટલે લીંબુ થોડુંક એ રીતે ઓછું નાખશું. તો આને તમને પૂરી આયરે પરોઠા આયરે કે ગમે એ બહુ સરસ લાગે એમ. પૂરી આયરે બહુ મસ્ત લાગે. તો આને કાઢી લેવું આપણે. તો બધાય મસાલાની અંદર ચણા પાકે એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે એમ. આપણે ખાલી પાણીમાં ચણા પકાવીએ આપણે બાફીએ એમ. તો આને આપણે એકદમ સરસ એમાં જ ચણા પાક્યા છે બધાય મસાલાની અંદર જ એકદમ સરસ ફ્લેવર આવશે. તો આપણે આમાં કાઢી લીધું. ઉપર એક મરચી રાખશું અને ડુંગળી ખાલી ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણી બિહારી ઘૂઘની. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બિહારી ઘૂઘની.